श्रद्धालुओं प्रणाम। हूँ गोयल तुषार मेरा अध्यात्म ओम चैनल द्वारा आप सभी श्रद्धालुओं हार्दिक स्वागत करूँ छूँ। तो આપણે આવ્યા છે વિસામણ બાપુની જગ્યા પાળિયાદ, જ્યાં આપણે આધ્યાત્મિકતાની સાથે એક અનેરો ઉત્સાહ લઈને આવ્યા છીએ, જ્યાં બાપુના સંતો મહાત્માઓની સમાધિ સ્થાન છે, જ્યાં ભક્તિનો અવિરત પ્રવાહ ચાલ્યો આવે છે। તો એવી જગ્યા વિસામણ બાપુની જગ્યા, ત્યાં અન્નક્ષેત્ર એમ કહેવાય છે કે 24 કલાક ચાલુ છે। તો આપણે શરૂઆત કરતાં પહેલાં આપણે ભગવાનને યાદ કરીએ। શાંતાકારમ ભુજગશરણમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયાયણ સર્વલોકેશ કંઈકનાથમ સર્વલોક કંઈકનાથમ। તો હું તમને દર્શન કરાવીશ વિસામણ બાપુની જગ્યાના। ત્યાં ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ છે અને સમાધિ સ્થાન છે મહાત્માઓનું। તો આવો તમને દર્શન કરાવો અને એનો ઉત્સાહભેર એક ધ્વજા ચડાવવામાં આવે છે, કોઈ માનતા રાખેલી છે તેની દર્શન કરાવશું। તો આવી સરસ જગ્યાને આપણે ભક્તિભાવપૂર્વક દર્શન કરાવીએ। તો આવો। ઓમ નમો નારાયણ।
ધીરુભાઈ, આ વિસામણ બાપુની જગ્યા જે છે તેના વિશે અમને અમારા જે શ્રદ્ધાળુઓ જે છે મેરા આધ્યાત્મિક ઓમ દ્વારા જે ચેનલ દ્વારા જે આ દર્શાવવામાં આવે છે તે બાપુની જગ્યાએ, તેના વિશે અમને થોડી વધારે માહિતી આપો. રામ રામ, જય વેળાનાથ. હું નીરુભાઈ ગઢવી, પાળિયાદ જગ્યાના કવિરાજ તરીકે. વિસાવણ બાપુ એટલે અવતારી પુરુષ હતા, મહાન, જેને એક અંશાવતાર કહી શકાય એવી મહાન અવતાર થયો. વિસાવણ બાપુનો જન્મ 1825 મા સુદ પાંચમ ને રવિવારનો અહીં પાળિયાદ મુકામે થયો. એમના પ્રસાદીના ઓરડાઓ પણ છે જ્યાં તેમનો જન્મ થયો છે. વિસાવણ બાપુના બાપુ એટલે એમનું નામ પાતામણ બાપુ ને માનું નામ રાણબાઈ માં. વિસાવણ બાપુ જન્મથી જ બહુ તેજસ્વી હતા અને અવતારી પુરુષ હતા એટલે એ પોતાનું જે તેજસ, ઓજસ ને સામર્થ્ય હતું. વિસાવણ બાપુ એટલે રામદેવ પીરનો બીજો અવતાર. વિસાવણ બાપુ પછી ના ગાદીપતિ એટલે પૂજ્ય લક્ષ્મણ બાપુ. લક્ષ્મણ બાપુ એટલે વિસાવણ બાપુને એક જ દીકરી હતા, નાથીબાઈમાં, અને નાથીબાઈમાંના દીકરા તરીકે લક્ષ્મણજી બાપુ ભાણેજ ગાદી આવ્યા. ત્યાંથી અમારી ભાણેજ ગાદી અને વિસાવણ બાપુએ એને વચન આપ્યું કે પેઢીએ પીર ને હવાયા થશું. લક્ષ્મણ બાપુ સવાયા થયા એના પ્રમાણો પરચારૂપી છે. એમનો એક પરચો તો એવો છે કે પાળિયાદના દરબારોને ફાંસીની સજા પડેલી અને ફાંસીની સજામાંથી પોતે અદૃશ્ય થઈ અને દોરડા તોડી નાખેલા. એક વખત તોડ્યું, બીજી વખત તોડ્યું અને ત્રીજી વખત તોડ્યું, એટલે એને નિર્દોષ જાહેર કર્યા હતા. અને પાળિયાદના દરબાર રામા ખાચરે માનતા કરી હતી કે હે પાળિયાદના પીર, હે વિહળા નાથ, જો મારા ત્રણેય રાજકુમારોને ફાંસીના ફંદામાંથી જો છોડાય તો હું આ મોરચો મંડાણો છે એ મોરચા વાડી અર્પણ કરીશ, 11,000 કોરી ચડાવીશ, 50 બળદ, 50 ગાયો, 50 ઘોડા ચડાવીશ. અને ઠાકરે એનો આર્તનાદ સાંભળી અને ફાંસીના માચડે લટકેલાને ત્રણેયની રસ્સીઓ તોડી અને નિર્દોષ જાહેર થયા અને દર્શને આવે છે. જેઓએ અર્પણ કરેલી મોરચાવાડી, આજે એનું નામ વિહળવાટિકા છે. મોરચો મંડાતો એટલે મોરચાવાડી, પણ હવે તો કોઈ મોરચા મંડાતા નથી, એટલે પાળિયાદ ઠાકરને અર્પણ કરેલી છે, વિહળાનાથને અર્પણ કરેલી છે, એટલે એનું નામ વિહળવાટિકા છે. બીજો લક્ષ્મણજી બાપુનો પરચો તમને મુસરીમાબાદના શેઠ બાબુમલ અગ્રવાલ, અહીંથી અમારા ટેલવા સાધુઓ હરિદ્વાર ગયા અને હરિદ્વારથી એ સાંભળ્યું કે મુસરીમાબાદમાં મોટી મોટી શેઠિયાઓની હવેલીઓ છે ને આપણે ત્યાં જોવા જઈએ. એટલે ત્યાં જાય છે. ત્યાં એક શેઠની મોટી જબરજસ્ત હવેલી જોઈ. ત્યાં શેઠ બહાર નીકળે છે. પાળિયાદના સાધુઓને જોઈને શેઠ રામ રામ કરે છે. વૈષ્ણવ સંપ્રદાયના શેઠ બાબુમલ અગ્રવાલ એટલે કે છે રામ રામ, ક્યાંથી આવો? કે અમે પાળિયાદથી આવીએ છીએ અને પાળિયાદના અમે ટેલવા સાધુઓ છીએ. કે સાધુઓ છો તો બપોરે અહીં પ્રસાદનું રાખજો.
સાધુઓ પ્રસાદ લેવા જાય છે, પ્રસાદ લઈ અને થોડીક વાર બેસે છે, પણ કાંઈ બાળ ગોપાળ નહીં જોતા સાધુ પ્રશ્ન પૂછે છે શેઠને, બાબુમલ અગ્રવાલને, કે શેઠ કાંઈ બાળ ગોપાળ નથી? કે મારે 60 વર્ષની ઉંમર થઈ ગઈ, મારે કોઈ બાળ ગોપાળ નથી. કે શેઠ અમે તમારા ઘરનો પ્રસાદ લીધો છે, અમે પાળિયાદથી સાધુઓ આવી છે, અને પાળિયાદનો ઠાકર તો અમારા સેવકો જો પ્રાર્થના કરે તો એનું કામ કરે છે, અમે સાધુઓ કરી પ્રાર્થના તો એનું કામ કરે છે, પણ અમે અહીંથી જ બેઠા બેઠા માનતા કરીએ છીએ, અને તમે પણ માનતા કરો. પાળિયાદનો ઠાકર છે એ જરૂર શેર માટેની ખોટ તમારી મટાડશે. એટલે શેઠે માનતા કરી કે મારા ઘરે જો શેર માટેની ખોટ મટે તો 11,000 કોરી ચડાવીશ, 200 માણસનો સંઘ લઈ અને હું ઠેઠ પાળિયાદ જઈશ. શેઠ તો બુદ્ધિજીવી કે 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે તો જીવ ક્યાંથી સંતાન થાય? પણ પાળિયાદના ઠાકરની કૃપાથી 9 મહિના થયા હતા, દૂધના ફેણ જેવી દીકરી થઈ, અને દીકરી 4-6 મહિનાની થઈ એટલે શેઠને અંદર પાકો દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે આ તો પાળિયાદના ઠાકરે જ દીધેલી છે, ને કે મારા ભાગ્યમાં ક્યાં સંતાન હતા. એટલે 200 માણસનો સંઘ લઈ 10,000 કોરી તો ખર્ચાની લીધી, 11,000 કોરી અહીંયા માનતાની ચડાવવાની લીધી. શેઠ 200 માણસનો સંઘ લઈ અને પાળિયાદ પહોંચ્યા. ત્યાં ગાદી ઉપર લક્ષ્મણજી બાપુ હતા. એટલે આ બીજો પરચો લક્ષ્મણજી બાપુનો છે કે ક્યાંથી આવો શેઠ? કે હું બાબુમલ અગ્રવાલ, હું 21 લખો શેઠ છું, જગડુસા પછીનો બીજો નંબરનો શેઠ છું. 9 લખો હોય એની રાજ્યમાં ઊંડી હાલે, 11 લખો શેઠ હોય એની આખા ભારતભરમાં ઊંડી હાલે, અને 21 લખો શેઠ હોય એની દેશ વિદેશમાં ઊંડી હાલે. શેઠ કે તમને કોણ ન જાણે, પણ બાપા આ માનતા અમારાથી લેવાય નહીં. લક્ષ્મણ બાપુ કહે છે કે તમે તો દીકરાની માનતા કરી હતી. કે બાપુ આવડી મોટી મારી માનતા છે ને તમે કેમ ના પડો છો? કે બાપા આ તો તમે દીકરાની માનતા કરી. બાપુ તમારે હક છે, મારે હરામ છે, આ તો મારી માનતા કરેલી છે. ત્યારે બાપુને એમ થાય છે કે આ શેઠ છે એ સાચી રીતે માનતા જ ચડાવવા આવ્યા છે. અને બાપુ સાધુઓને કહે છે કે આ ગંગાજળિયા કુવા પાસે જે અવેડો રહ્યો એ આ દીકરીને 3 ડૂબકી ખવડાવો. સાધુડાવ ડૂબકી ખવડાવે છે. એક વખત જય વેળાનાથ, બીજી વખત જય વેળાનાથ, ત્રીજી ડૂબકી દીકરીનો દીકરો કર્યો, અને એ 11,000 કોરી બાબુમલ અગ્રવાલ ચડાવી. બાપુએ આ મંદિરના વિકાસમાં પોતે કામ લીધી. અને તે પછીનો એક બીજો પણ પરચો લક્ષ્મણજી બાપુનો, પેઢીએ પીરને હવાયા થશો, એનો પરચાનો હું તમને કહી જવા રહ્યો છું. હરૈયા અટકના ભરવાડ, રાજાવડ કરીને ગામ, અને બાપુ આમ સુરત દેવળ ને સોનગઢથી થતા થતા રાજાવડ નીકળે છે. ત્યાં એક જેઠાભાઈ ભરવાડ ને જેઠીબેન ભરવાડ બે વિનંતી કરે છે કે બાપુ અમારું ઝોક ને ઝૂંપડું પાવન કરો, તમે પાળિયાદના ઠાકર છો એવું અમે સાંભળ્યું છે, તમારી બગી જોતા અમે ખૂબ રાજી થયા છીએ. બાપુ અમારું ઝોક ને ઝૂંપડું પાવન કરતા જાઓ. બાપુ કે કરાવો વ્યવસ્થા. એક ખાટલો નખાણો ત્યાં ઝોકમાં, ત્યાં ઉપર સફેદ ગોદડું નખાણું, અને બાપુ બિરાજમાન થયા. પણ ભરવાડના ઘરેથી જે ભરવાડ બેન હતા એ બુદ્ધિજીવી હતા. મનોમન સંકલ્પ કરે કે મારા દીકરા ઘરે 5-7 દીકરીઓ છે, પાળિયાદનો ઠાકર આજે મારા ઘરે આવ્યા છે, મારા દીકરાનો ઘેરો ઢાંકે ને તો આવ્યો પ્રમાણ છે. 5-7 દીકરી ઉપર દીકરો થાય, દેશી ભાષામાં કે ઘેરો ઢાંક્યો કહેવાય. એટલે બાપુ ભરવાડ બેન છે એ સંકલ્પ કરે છે એવો મનોમન. તો બાપુએ કીધું કે બેન તમે સંકલ્પ કરો છો એ તો સિદ્ધ થાય, પણ તમે અમારું પ્રમાણ માંગ્યું છે, અમે તમને પ્રમાણ આપીએ. તમારે ને આ દીકરાને ત્યાં દીકરો થશે, પણ એક પેઢી નહીં, પેઢી દર પેઢી તમને પ્રમાણ આપશું. હર 3 વર્ષે તમારે ત્યાં દીકરાએ જન્મશે અને ભેળા ગોઢલાએ જન્મશે. ગોઢલા એટલે નહીં આખલો અને નહીં વાછડી, બેયની વચ્ચેનો એટલે ગોઢલો કહેવામાં આવે. મેલે નહીં ને ફિમેલે નહીં. આજ પણ એ પરચો પ્રત્યક્ષ છે. આજ પણ હર 3જે વર્ષે એ હરૈયા આટકના ભરવાડને ત્યાં ગોઢલાનો 3જે વર્ષે જન્મ થાય છે. એટલે આવા પ્રમાણો લક્ષ્મણજી બાપુના પરચારૂપી હતા. પેઢીએ પીરને હવાયા થશો. લક્ષ્મણજી બાપુ જ્યારે ગાદીએ બેઠા તો એવું કહીને બેઠા કે મારી એક્ઝેક્ટ 7મી ગાદીએ પાછા હું જેમ દોયત્રો છું, દીકરીનો દીકરો ભાણેજ, એમ જ પાછા ભાણેજ તરીકે ગાદીએ આવશે, એવું હું અહીં વચન દઈને જાઉં છું. તો તે પછી ગાદીએ આવ્યા મોટા ઊંડ બાપુ, એમના ઉત્તરાધિકારી, જેને હનુમાનજીનો 8 પોર સાક્ષાત્કાર થતો. બાજુનું ગામ શેખડો છે, ત્યાં હનુમાનજીને પોતે વિનંતી કરી કે હનુમાનજી અમારે રામ દરબાર છે, લાડે કોડે તમને રાખશું, હાલો અમારી ભેગા. પાંદર સ્વરૂપે બગીમાં બેઠા અને મૂર્તિ સ્વરૂપે વિદ્યમાન થયા. એ આજ પણ ઉનડ બાપુની ડેરીમાં હનુમાનજીની નાની મૂર્તિ છે, બહુ ચમત્કારી છે. અને બાપુને વચન આપ્યું કે 8 પોર આ જગ્યાની અંદર છે. 8 પોર એટલે અત્યારની આધુનિક ભાષામાં 24 કલાક અમે અહીંયા છીએ. અને અત્યારે પણ અમારા 4 વાગે મંગળા થાય, 2:30 વાગે અમારા પૂજારીઓ જાગે તે કહે
કે આ જગ્યાના પરિશ્રમની અંદર એવા અવાજો આવતા હોય, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, એટલે આ હનુમાનજી છે એ પ્રત્યક્ષ છે અને 24 કલાક એ મૂર્તિની અંદર પોતે બિરાજમાન છે. એવા ચમત્કારી હનુમાનજી છે ઉણડ બાપુની ડેરીમાં. એટલે એવા ઉણડ બાપુ મહાન થયા અને ઉણડ બાપુ પછી દાદા બાપુ એમના ઉત્તરાધિકારી ગાદી આવ્યા. દાદા બાપુ પર દાદા પીર તરીકેની છાપ. અહીં બાજુમાં ભીમડાદ નામની રિયાસત હતી. ભીમડાદના રાજા રણજીતસિંહજી ગાદી હતા. રણજીતસિંહજીને કોઈ સંતાનો બચતા નહીં, ખોળે લીધેલા બચતા નહીં. એટલે બાપુની પાસે આવીને વિનંતી કરે છે કે બાપુ અમારે શ્રાપ છે, કૃપા કરી કોઈ ખોળે લીધેલો તો વંશ રીએ. બાપુએ કીધું પાળિયાદનો ઠાકર એવો દયાળુ છે, તમે આ રામ દરબારના દર્શન કરો અને હું તમને વચન આપું છું કે લાખ દુકો દીકરો જન્મે તો એનું નામ લખુભા ઉર્ફે લખધીરસિંહજી રાખજો. પાળિયાદ ઠાકરની દયાથી, દાદા બાપુના આશીર્વાદથી લખધીરસિંહજીનો જન્મ થયો, જે છેલ્લા ભીમરાજના ઠાકોર સાહેબ હતા અને એના બાપુ રણજીતસિંહજીને વચન આપ્યું હતું. એવા દાદા બાપુના પણ અસંખ્ય પરચાઓ છે. અને દાદા બાપુ પછી ગાદીએ નાના ઉણડ બાપુ આવ્યા, નામેરી નામ. અને નાના ઉણડ બાપુ એવા મહાન વિભૂતિ, જેવો 2300 ગામમાં રામાયણના પાઠ કર્યા હતા. 150 ગામના આ જગ્યાની અંદર પરમેનન્ટ ઠાકરના ચોપડે લખેલા સેવકો છે, પણ બાપુ 2300 ગામમાં વિચરણ કર્યું હતું. એટલે 2300 ગામનો આ ગુરુદ્વારો છે. અને ઉણડ બાપુ રામાયણના એવા પ્રખર અભ્યાસી અને એટલા રામાયણમાં વિદ્વતા ધરાવતા હતા, એટલે એને શંકરાચાર્યની હાજરીમાં માનસ વિશારદ અને ધર્મ માર્કંડ 2 બિરુદ હતા. અને બાપુએ હસ્તાક્ષરે લખેલી રામાયણ આજથી 86 વર્ષ પહેલા, અમે ગયે વર્ષ નહીં પણ 2-3 વર્ષ પહેલા જોઈ હતી, તઈ 83 વર્ષ જેવું થતું હતું. અત્યારે 86 વર્ષ થાય અને 86 વર્ષ પહેલા લખેલી હસ્તાક્ષરે લખેલી રામાયણ છે. પહેલી ચોપાઈથી છેલ્લી ચોપાઈ સુધી બાપુની રામાયણ અત્યારે પણ છે પૂજ્ય બા પાસે. અને એવા મહાન પ્રતાપી પુરુષને ત્યાં પૂજ્ય અમરા બાપુનો જન્મ થયો. 2000 સુધી એ ગાદી દીપાવી, આ જગ્યાનો મોટો વિકાસ જબરજસ્ત કર્યો અને રામમય સેવકોને બનાવ્યા. અને પૂજ્ય બાપુને શંકરાચાર્યની હાજરીમાં સનાતન ધર્મ અલંકારનું બિરુદ હતું. વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ગાદી શોભાવી રહ્યા છે. એને નિર્મોહી અખાડામાંથી 7 અખાડાની હાજરીમાં મહામંડલેશ્વરનું બિરુદ છે. આ જગ્યાનો અવિચળ રોટલો છે. 24 કલાક અનક્ષત્ર અહીંયા ચાલે છે. ગૌ સેવા થાય છે. એક જ બણકલ ગાયમાંથી 750 જેટલી ગાયું છે. એક જ પૂતળી ભેંસમાંથી 100-125 જેટલી ભેંસું છે. બાપુ વિષ્ણુ બાપુની એક જ રોજી ઘોડીમાંથી આ 30 જેટલી ઘોડીઓ છે. એવી પણ 250 વર્ષ જૂની નસલ પણ અહીંયા જગ્યામાં સચવાયેલી છે. ગીર ગાયોમાં જેના દર્શન થાય અને ગીર ગાયનું અસલ સ્વરૂપ છે, એવી આ બણકલ ગાયોની મોટી જબરજસ્ત ગૌશાળા છે. એટલે અહીંયા ભજન, ભોજન અને ગૌસેવા એ અવિચળ છે. એવી આ પાળિયાદ જગ્યા, આ મોટું ધામ છે. અને આ ધામની અંદર અમાસના દિવસે 1 થી 1.25 લાખ યાત્રિકો દર્શન કરે છે, ભજન કરે, ભોજન લે અને પૂજ્ય બાના અને ઠાકરના દર્શન કરી અને પોતપોતાના નિવાસસ્થાને જાય છે. એવી આ પાળિયાદ જગ્યા છે. બોલો વિહળાના. પૂજ્ય બા વર્તમાન ગાદીપતિ છે. બાની અવિચળ સેવાઓ છે. આ હર મહિને અહીંયા નેત્રી યજ્ઞ પણ કરાવે છે. સર્વરોગ નિદાન કેમ્પ પણ કરાવીએ છીએ. અને આ જગ્યાનું આખું સંચાલન પૂજ્ય બાના ભાણેજ એટલે ભૈલું બાપુ કરે છે. અને ભૈલું બાપુ પણ સંત સમિતિમાં, અખિલ ભારતીય સંત સમિતિમાં કાયમિક સદસ્ય તરીકે છે. પૂજ્ય ભૈલું બાપુ પાસે દરેક સેવકો આવીને ધન્યતા અનુભવે છે. અને પૂજ્ય ભૈલું બાપુનું જીવન પણ બહુ જ પવિત્ર છે. અને ભાવિ ગાદીપતિ પૂજ્ય અમારા પૃથ્વીરાજ બાપુ છે, જેઓને બધા બાળ ઠાકર સ્વરૂપ કહે છે. તો આ જગ્યાનો, આ ગાદીની પરંપરાનો આ પ્રમાણે આપને મેં પરિચય આપ્યો. બોલે રામચંદ્ર ભગવાનની જય, વિહળાનાથની જય.
પુષ્પાક્ષદાન અર્પયામિ બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો રામની જય. બોલો ઉનડાનાથની જય. બોલો અમરા બાપુની જય. બોલો નિર્મળા માતાની જય. બોલો કલવીરાજ બાપુની જય. બોલો ભૈલુ બાપુની જય. બોલો હિન્દુ સનાતન ધર્મની જય. નમઃ પાર્વતી પતયે. શાંતિ બધા દર્શન કરી લો. ધીમે ધીમે બહાર નીકળ જાઓ.